જુઓ ચેટલું મસ્ત લાગે એકદમ તમારું તબિયત ખુશ થઈ જાય. બાકી તમે જો આ હારી સિઝનમાં ચોમાસામાં તો આવી જાય ને તો બહુ મસ્ત મજા આવશે. તો જો ભાઈ જોરદાર કિચડ રસ્તો થઈ ગયો બાઇક અમે નેટ લઈને જઈએ તમે બાકી ગાડી બીજી હોય ને તો મજા આવે. તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે જઈએ છીએ બહુ મસ્ત લોકેશન ઉપર અને લોકેશન હિડન થવાનું હાલમાં તમને કહેવાનો નહીં કારણ કે એ જગ્યા પર જાઓ એટલે તમને જોઈને અંદાજો લાગી જાય કે જેટલું મસ્ત લોકેશન. તો ભાઈ જો હાલ અમે આવી ગયા છીએ ખેરાલુથી સતલાસનાવાળા હાઈવે પર બધા પ્રોજેક્ટમાં આવ્યા છીએ તો પહોંચવાના બરાબર. અને અહીંથી આપણે જઈએ છીએ લોકેશન ઉપર. તમે આ બાજુ જુઓ કે આ જગ્યા પર ઊભા અને આ જગ્યા છીએ તમે પહેલાં કમેન્ટ કરીને જણાવજો. ભાઈ અમે જે જગ્યા ઉપર ઊભા હતા એકડ હમો બોખરાના ઉપર આ મંદિર છે તો એ મંદિર જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે અમે છીએ જગ્યા પર ઊભા છીએ. અને બીજું એક જો આ હમું એક મંદિર હે જો તમને દેખાતું છે રસ્તાના વચ્ચે તમે છીએ જગ્યા ઉપર છીએ તમે કમેન્ટ કરીને બતાવો અને અહીંથી અમે જઈએ આપણે લોકેશન ઉપર અને તો તમને આખો વિડીયો બતાવીએ. જો ભાઈ આ રસ્તા વચ્ચે મંદિર આવે તો માતાજીને આપણે તમને દર્શન કરાવી દઈએ તો તમે વિડીયો બનાવી લેજો અને પછી આપણે જે લોકેશન ઉપર જવાનું હોય એ લોકેશન ઉપર આપણે ત્યાં કરીએ. તો જો આપણે બાઇક વાઇક બધા મૂકી દીધો હોય અહીંથી આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો શીતળા માતાજીનું આ મંદિર છે અને તમે લોકેશન કમેન્ટ કરજો કે આ જે જગ્યા છે તો આપણે દર્શન કરીએ અને તમને પણ શીતળા માતાજીના દર્શન કરાવીએ. જો હા સા હાઈવેના વચ્ચે છે માતાજીનું અનોખું મંદિર. તો માતાજીનો ચમત્કાર કહેવાય માતાજીનો પરચો પણ કહી શકાય. તો તમે કમેન્ટમાં જય સીતારામમાં લખી દો અને તમે જો ખેરાલ જે સતલાસના જતા હોય ને તો તમે પણ આ મંદિર આવીને જરૂરથી દર્શન આવીને કરી જજો. જો તો જો અમારા બધા ભાઈઓ દર્શન કરવા એકણ આવો જ છે. જો આ ટાઈપનું કંઈક લોકેશન છે જો ખાલી હાલ તમે સતલાસના બાજુ જતા હોય ને તો એકણ જરૂરથી આવજો અથવા તો અંબાજી બાજુ જો હરિયા રસ્તાથી જતા હોય તો તમે આવજો. જો બહુ મસ્ત લોકેશન દેખાય હાલ બધું. જો અને આપણે અહીંથી જઈએ એમાં આપણા લોકેશન પર અને તો જઈને આપણે તમારા લોકેશનનો નજારો બતાવીએ. અને આપણે એક મંદિર જ જવાનું હોય તો મંદિરના પણ આપણે તમારા વિડીયો અંદર દર્શન કરાવી દઈએ. તો જો ભાઈ અમે જતા હતા આના વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર ખાલી જો અને તમે લોકેશન જોવો તો બહુ મસ્ત લાગશે. જેનો મસ્ત વરસાદ આવે અને આજુબાજુ બોખરા છે બહુ મસ્ત લોકેશન થઈ ગયું જો ખાલી. બાકી તમે વિડીયોનો આનંદ લો અને વિડીયો બનાવો ત્યાં સુધી આપણે પહોંચી જઈએ લોકેશન ઉપર ને વચ્ચે જો કોઈ સારું લોકેશન આવશે તો આપણે બતાવતા રહેવું. હા જો ભાઈ બહુ મસ્ત જગ્યા ઉપર આવી જઈએ અમે અને આજુબાજુ બોખરા એકલા દેખો ખરેખર ચોમાસાનું જે લોકેશન લાગે અને એક નંબર લોકેશન લાગે. જો ખબર નહીં અમે કેટલા પહોંચાય કારણ કે નેટવર્ક બીજું કોઈ આવતું નહીં પણ બાકી જે આ લોકેશન લાગે ને એક નંબર લાગે લોકેશન. હવો લીલો લીલો થઈ જાય માપનો વરસાદ ચાલુ હોય જો. બાકી તમે વિડીયોનો આનંદ લેતા રહો. આપણામાં લગભગ જે જગ્યાએ જવાનું હોય જગ્યાએ પહોંચવા થઈ જ રહ્યા છીએ પણ આવું વાતાવરણ આવે ને હું તમને ના બતાવું એવું ના બને એટલે કીધું પહેલાં તમને આવું મસ્ત વાતાવરણ બતાવી દઈએ. જો આ મંદિર આવી ગયું એક જો અહીંથી નજારો તમે જુઓ ખાલી તમે એકદમ ખુશ થઈ જાઓ. ચલો મસ્ત નજારો દેખાય એક નંબર લોકેશન લાગે ભાઈ જો ખરેખર આવા બાઇક ચલાવવાની મજા આવે. ખાલી તમે બધી સાઈડ તમે જુઓ ખાલી કે ચેલું મસ્ત લોકેશન લાગે મસ્ત બોખરાની આજુબાજુ અને આ મસ્ત પુલ છે અને અમે બાઇક લઈને જાય એટલે મજા આવે. જો ખાલી બોખરા જેટલા મસ્ત દેખો યાર
તો જો ભાઈ અમે જતા હતા લોકેશન ઉપર ને વચ્ચે સાબરમતી નદી આવી જઈએ તો જો ખાલી સાબરમતીમાં નદીમાં પાણી કેટલું હેડે એ પણ તમને વિડીયો અંદર બતાવી દઈએ. જો કે ગેટ બીજા તો ધરોઈ ડેમના ખોલેલા નહીં પણ તોય જો પોઈન્ટ હેડતું તો તમને દેખાય એટલું છે. બાકી જો આજે તો ફૂલ આ ટાઈપનું કંઈક લોકેશન છે ભાઈ. હાલ આપણે તમે જુઓ સાબરમતી નદીમાં પાણી આ બધું કામકાજ ચાલુ હોય ટેમ્પોનું બધું જો આગળ થોડું ઘણું દેખાતું છે એટલે પણ બધું જે બધું કામકાજ કરી એ બધું ચાલુ જ ચાલ રિવરફ્રન્ટ બનાવીએ. ગેટ ખોલ્યો તો ખબર નહીં. બાકી આપણે છીએ એમ આગળ અને બાકી આ સારું બતાવતા રહીએ. તો ભાઈ આપણે ફાઇનલી મંદિરે પહોંચવા થઈ જઈએ પણ થોડું એમ કે રસ્તો થોડો અવડો હતો. જો કે વિડીયો ઉતારવામાં છે રસ્તે અડું પડે રસ્તો અવડો નહોતો પણ આવડે અમે હતા અને વહીચી બાજુ જવાની આ બાજુ જાઓ ને જો હવે કાંઈ નેર આવી ગયા. અમે થોડા આવડા જ હતા ભાઈ 1-2 કિલોમીટર આવડા જતા રહ્યા પણ 1-2 કિલોમીટર જગ્યાએ 4-5 કિલોમીટર થઈ ગયા હવે. પણ અમે જઈએ કમ્પ્લીટ લોકેશન ઉપર. તમે વિડીયો બનાવી રહેજો. જો ખાલી વિડીયો બનાવવા માટે આવા રસ્તા હેડવું પડે એકદમ કીચડવાળો રસ્તો અને વચ્ચે રસ્તો અંતિ એકદમ કીચડવાળો આવ્યો હતો એ કાંઈ વિડીયો ઉતારતા ફાવ એવું નહોતું એટલે બધું નહોતો ઉતાર્યો. બાકી તમે વિડીયો બનાવો મિત્રો. અમે આગળ પહોંચી ગયા હતા લગભગ લોકેશન ઉપર. તમે જો હમ મારી બોર્ડ તો અમે લોકેશન આપણે કહીએ તો આપણે છે ચાંડપ બ્રહ્માણી માતાના મંદિર. જો હમ પાસે દેખાય મંદિર અને તો આપણે અહીંથી જઈએ અમે સીધા મંદિર અને મંદિરનું લોકેશન આપણે તમે વિડીયો અંદર બનાવીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી રહેજો. બાકી જો અમે બધા ભેગા આવી ગયા. બાકી રસ્તો થોડો અવડો થઈ ગયો એટલે થોડો વાર લાગી આવતા બાકી આટલી ઘર પહોંચી ગયા હોત. જો ભમોરી બ્રહ્માણી માતાજીનું મંદિર ન હોય તો જઈએ છીએ મંદિર તરફ તો તમે વિડીયોમાં બસ છેલ્લે સુધી બનાવી રહેજો. તો જુઓ ભાઈ આપણે ફાઇનલી બ્રહ્માણી માના મંદિરે પહોંચીએ છીએ ચાંડપ. તો તમે જુઓ ખાલી ચલો મસ્ત લોકેશન. આવવામાં થોડું લેટ થઈ ગયું બાકી જો કલાક વહેલા આવ્યા જ નહોતો અહીંથી જોરદાર લોકેશન લાગ્યો પણ મારા અંદાજથી આરી લોકેશન એકદમ બેસ્ટ અને એકદમ બાઇક બીજો લઈને આવે તો ખાસ ધ્યાન આવું એટલે સ્લીપ મારી જાય. અને જુઓ ખાલી રસ્તો જે ટાઈપનો એટલા માટે કીચડ થઈ ગયું બધા રસ્તો પણ આપણે છે વિડીયો બનાવવા માટે કીચડ હોય ગમે હોય વિડીયો બનાવો તો બનાવો. જો ભાઈ જોરદાર કીચડ રસ્તો થઈ ગયો અને બાઇક અમે નેટ લઈને જઈએ તમે. બાકી ગાડી બીજી હોય ને તો મજા આવે. તમારો સપોર્ટ રહે તો ગાડીએ લઈ જાય. બાકી જો આવા લોકેશન ઉપર જઈએ ભાઈ વિડીયો બનાવવા માટે. વિડીયો એમને નહીં બનતા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ લોકેશન ઉપરનો. અહીંથી બોખરા પર ચડવાનું હોય. બોખરા પર ચડવા માટે બધા એક્સપર્ટ છીએ એટલે વધુ નહીં આવે પણ જે વધુ આવતો તે આવવાના લોકેશનમાં તો આવવાની જગ્યા ઉપર જ હતો. જેટલા બધું બાઇક જાય એટલા આપણે જવા દઈએ છીએ. તમારા ભાઈઓ પાછળ આવો. બાકી રસ્તો જુઓ તમે ચેવો હ એકદમ ઢાળ હ અને હજી આગળ રસ્તો એટલે આપણે અહીંથી જઈએ જ છીએ. અને યાર અમને તો એવું હતું કોઈ હેરતું જવું પડશે બાકી હોય તો પણ કેમેરો થોડો ખરાબ થઈ ગયો. બાકી અમે એવું લાગ્યું કે હેરતું જવું પડશે પણ એવું નહીં યાર. જો રસ્તો જાય છે થોડા સુધી. બાકી તમે લોકેશન જોયા ચેટલું મસ્ત લોકેશન લાગે ખરેખર. બહુ આનંદ થયો હોય કણ આવી ને બધા ખુશ થઈ ગયા યાર. બહુ મસ્ત લોકેશન. તો ચાલો આપણે જઈએ માતાજીના મંદિરે. આરતી થાય જ છે બરાબર તો અહીંથી ફટાફટ પહોંચી જઈએ. આરતીના ટાઈમે માતાના દર્શન કરીએ. તમે માતાના દર્શન કરીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવો.
અને જો આજુબાજુ લોકેશન તમે બતાવતા રહીએ વિડીયોની અંદર. મિત્રો જો ખાલી નજારો બાકી મજા આવી ખરેખર આ લોકેશન ઉપર એનો લોકેશનમાં આવતા મજા આવે પણ નીચે વળતા ઉતરતી વખતે જોવું પડે એના જતા રહો. હા જો રસ્તો ભાઈ શેક ઉપર ઉંચી જાય કોરીમાં લોકેશન તમે જો ભાઈ બતાવે બધાથી જો યાર કેવું લોકેશન લાગે ખરેખર એક નંબર લોકેશન લાગે તે બધું બાજુ જો. અને હમું માતાજીનું મંદિર જોયું આપણે બ્રહ્માણી માતાજીનું તો બહુ અમને પર્સનલી જો કહેવા જઈએ તો બહુ આનંદ થયો. બાકી હોમાં રસ્તો આવે જો ખાલી તમે શું કહેવું અમારા રસ્તાનું તો કોઈ કહેવા જેવું નહીં ના. તો મિત્રો આપણો વાયકન તમે જોયું કે રેસ કરીને અમે ઉપર આવીએ તો વાયકન ખાલી લોકેશન એક નંબર લાગે જો જોરદાર લોકેશન વાયકન લાગે. અને અહીંથી આપણે જવાનું મંદિર તરફ પછી જ્યાં નહીં બાકી તમે લોકેશન જોવો ચેટલું મસ્ત લાગે એકદમ તમારું તબિયત ખુશ થઈ જાય. બાકી તમે જો આ હરી સિઝનમાં ચોમાસામાં તો આવી ગયા ને તો બહુ મસ્ત મજા આવશે. તો અને હમણાં બોખરા ખાસા ઊંચા દેખાય છે કે ચોના એ તો ખબર નહીં. બાકી તમે જો લોકેશન ચેટલું મસ્ત લાગે અને બોખરા તમને કેમેરા તો નહીં દેખાતો આટલા એક્ઝેક્ટ દેખાય. બાકી જો અમારા બ્લોગર બધા બેઠા જ છો તો તમે એક વખત જરૂરથી વખત બ્રહ્માણી માતાજીના દર્શન કરવા આવો. અને આપણે અહીંથી જઈએ માતાજીના દર્શન કરવા અને માતાજીના તમારે દર્શન કરાવીએ છીએ અને આજુબાજુનું લોકેશન બતાવીએ છીએ. બહુ મસ્ત લોકેશન થવાનું હોય તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહો. મિત્રો આપણે ફાઇનલી બાઇક બીજો મૂકી દીધો જો અને આ બાજુએ મૂકી દીધો. તમે જો ખાલી આજુબાજુનું લોકેશન બહુ મસ્ત લાગે હ. બાકી જો અમારા હિંમતભાઈ HD 6419 ચેનલ છે લગભગ 9000 સબસ્ક્રાઈબર થવા થાય તો તમે સપોર્ટ કરજો જેવો કર્યો. અને હોમું છે આપણે બ્રહ્માણી માતાજીનું મંદિર તો જઈએ છીએ માતાજીના મંદિર અને તો દર્શન કરાવીએ છીએ. તો આપણે શિયાર વિશુભાઈ યુવાની ચેનલ છે ચેનલ નામ બોલો ભાઈ તમારું. વિશુ વ્લોગર 302. હા તો યુવાની ચેનલ છે તો તમે સપોર્ટ કરજો. આ ભાવેશભાઈ ભાઈ તમારા ચેનલ નામ બોલો. ડીજે ભાવેશ કાલેડા. હા ડીજે ભાવેશ કાલેડા રેમિક્સના ગીતો બહુ મસ્ત બનાવો તો તમે ઇવન પણ સપોર્ટ કરી દેજો. બાકી તમે જો લોકેશન બહુ મસ્ત થાય તો તમે ધરોઈ બાજુ જો આવો તો ચાંડપ ગામમાં બ્રહ્માણી માતાના દર્શન કરજો. અને અમે આપણે અહીંથી જઈએ છીએ માતાજીના દર્શન કરવા તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. અને જો લગભગ શેખ મંદિરના નજીક સુધી સાધન આપણે આવું તો રસ્તો પથરાળો ને એવું બધું હોય તો આપણે ધ્યાનથી આપવું. આપણે અહીંથી જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે જો સીડીઓ ટાઈપની છે એકણ ઉપર આવો એટલે. બાકી પાછળ તમે લોકેશન જોવો જેટલું મસ્ત લાગે. અમે ખાસા બધા લેટ થઈ જઈએ પણ લેટ થાય એનો વધો નહીં કારણ કે માતાજીના મંદિરે ફાઇનલી આપણે પહોંચી જઈએ. અને બાઇક હોય છે ઉપર ઉજી આવે ભોયથી ગમે એ સાધનો જો ગાડી આવેલી અને સાધન મૂકવા માટે જગ્યા પણ છે. તો જો અમે ફાઇનલી સીડીઓ ચડીને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. બાકી આટલા આવ્યા એટલે બહુ મસ્ત આનંદ થયો. જુઓ તમે પાછળનું લોકેશન તમને મસ્ત લાગશે. મમ્મી આ એ તો બોલ તો ભાઈ આપણે ફાઇનલી બ્રહ્માણી માતાજીના મંદિરે પહોંચી જઈએ. તમે જુઓ આજુબાજુનું વાતાવરણ બહુ મસ્ત લાગે જુઓ ખાલી. અને આપણે અહીંથી તમે માતાજીના દર્શન કરીએ તો તમે વિડીયોમાં બન્યા રહો. જો ઉપર આવે એટલે તમારે બહુ મસ્ત લોકેશન લાગશે. જો તો તમે વિડીયો બનાવો આપણે તમને દર્શન કરી દઈએ. તો જો ભાઈ આપણે આવી છીએ બ્રહ્માણી માતાજીના મંદિર ચાંડપ ગામમાં. તો પહેલાં આપણે તો માતાજીના દર્શન કરી દઈએ અને પછી તમને આજુબાજુનું લોકેશન બતાવીએ.
તમે તો તમે અને અમે બધા આપણા બ્રહ્માણી માતાજીના દર્શન કરી લીધા છે. અને તમે અહીંથી જો લોકેશન જોવો જેટલું મસ્ત લાગશે તો તમે પણ એક વખત બ્રહ્માણી માતાજીના દર્શન અચૂકથી કરવા આવજો. બાકી જુઓ તમે આજુબાજુનું લોકેશન પણ માતાજીના દર્શન કરી લીધા. ખાલી આજુબાજુનો વ્યૂ જુઓ, એક નંબર વ્યૂ લાગે. અને આમાં આપણે માતાજીના દર્શન કર્યા એના પછી આપણે જઈએ નેચર અને એ બાજુનું તમને લોકેશન બતાવીએ. તો તમે જો એક ના દેખો જરૂરથી બ્રહ્માણી માના મંદિર આવી જજો. તો અહીંથી જઈએ અમે ભોય અને ખાલી બહારનું લોકેશન સારું બતાવું તો તમે જોઈને ખુશ થઈ જાઓ એમ. જોડે એમ કે સ્વર્ગમાં પહોંચી જાઓ ને એવું લાગશે તમને. જો ચલો મસ્ત લોકેશન લાગે અને આ બાજુ સનસેટ થાય બહુ મસ્ત લાગે. જો ખાલી મજા આવી ખરેખર. થોડો ટાઈમ લેટ થયા એટલે એનો મતલબ કે હતું કે અમારે આવું લોકેશન જોવાનું અમારા નસીબમાં લખેલું હતું. જો ખાલી અમારા ભાઈઓ બધા એ કારણ બેઠા જો એ ચપ્પલ લેતા આવજો ભાઈ મારો ગમે તે એક જણો. જો ખાલી આ છે માતાજીનું મંદિર બ્રહ્માણી માનું અને એકન લાઇટો થોય જ છીએ. તમે જુઓ ખાલી ભાઈ તમને કેવું લાગ્યું ઇજ્જતથી કહેજો ભાઈ. માતાજી મંદિર મસ્ત મસ્ત દર્શન કર્યા અને આ તો લોકેશન પણ મસ્ત અને વરસાદ પણ ટીપા ટીપા આવે છે મસ્ત ઠંડા વાતાવરણમાં. તો આપણે બધો પણ અભિપ્રાય લઈએ. તમને શું લાગ્યું ભાઈ? જોરદાર લાગ્યું, મસ્ત લોકેશન. તમે એક દાડો ઓટો મારજો. અને આપણે જો ભાઈ આ બાજુ આવો, તમારે વિડીયો ઉતારવાનો છે. તમારે એવાનો અભિપ્રાય લઈએ આપણે. જો ખાલી ચલો મસ્ત લોકેશન લાગે, બહુ મસ્ત મજા. ભાઈ તમને શું લાગ્યું પર્સનલી? મજા આવી ગઈ. આમ આવ્યા પણ આમ થોડું કાઠું પડ્યું પણ કેર મિનિંગ અહીંયા આવ્યા પછી ખબર પડી કે વાતાવરણ અને આજુબાજુનું લુક અને મંદિર એક નંબર. મિત્રો તમે આવજો, જોજો, મજા આવશે. અને જો આ ચપ્પલ ઉપરથી અંદાજો લગાવી શકો કે ભાઈ ચીવા જગ્યા ધોયો નકર પહેલાં ચપ્પલનો રંગ ઓળખાય જ ને એવો થઈ ગયો હતો. બાકી યાર બહુ મસ્ત મજા આવી. કમેન્ટમાં તમે જય બ્રહ્માણીમાં લખી દેજો. અને તમે 1000% 100% નહીં 1000% હોય કારણ આવજો માતાજીના દર્શન તમે કરી દેજો. કારણ કે તમે જોવો એનું લોકેશન યાર બહુ મસ્ત મજા આવે. એવું થાય કોઈથી હેડી જ ના હોય કારણ એવું થઈ જાય મનથી તો. પણ બાકી ઘેર જવું પડે કારણ કે ટાઈમ બહુ મોડો થઈ ગયો. આ તો લગભગ ખાસા વાગી ગયા છે. 7:30 જેવા થઈ જાય. 7 વાગે 7 વાગી જાય ફાઇનલી. 7 વાગ્યામાં 10 મિનિટની વાર. તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે પણ ચંડપ ગામમાં આવી અને બ્રહ્માણી માતાના દર્શન જરૂરથી આવીને કરી દેજો. બાકી જય માતાજી. અને જો આ લોકેશન બહુ મસ્ત હ. બાકી એવું થાય વિડીયો બનાવવાનું બંધ કરવાની ઈચ્છા જ નહીં થતી, એટલું મસ્ત લોકેશન. તમે એક વાર જરૂરથી આવજો અને માતાના દર્શન કરજો. બહુ મસ્ત મજા આવશે. હાલમાં આવશે તો બહુ મસ્ત આનંદ થાય. ચાલુ વરસાદમાં આવશે તો બહુ મસ્ત જો આ ટાઈપનું ધુમ્મસવાળું વાતાવરણ તમને જોવા મળશે. મિત્રો અહીંયા વરસાદ ચાલુ જ છે હાલ અને તમે ચાલુ વરસાદમાં આવશો એટલે મજા આવશે. અને સાથે નાસ્તો લાવશો તો ઓર મજા આવશે. અને હું તો એમ જ કહું કે વિડીયો વ્લોગર જે હોય વિડીયો ઉતારવા આવતા હોય તો એમના માટે બેસ્ટ લોકેશન છે મિત્રો આર્યું. અને આર્યું ઈડર તાલુકામાં સાબરકાંઠામાં આવેલું છે. અને તમે આવતા હોય તો આવતા રહેજો અહીંયા. બહુ મસ્ત મજા આવશે ભાઈ. તો ચાલો મળીએ નવા વિડીયો નવી જગ્યા સાથે. બાકી આ જગ્યા બહુ મસ્ત હતી, મજા આવી. હા ગિરનાર પહોંચી જાવ એવું લાગે. ગિરનારમાં આવું જોઈએ બધું.